સુરતનો એક કિસ્સો હજુ પૂરો નથી થયો ત્યાં સુધીમાં તો અરવલ્લીના મેઘરજના નગરમાં ગટર લાઇનની સમસ્યાઓ છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહી છે ત્યારે રહીશો રસ્તા પર જે છે ઉતરી આવ્યા છે સમસ્યાના નિરાકરણ માટે સૂત્રોચ્ચાર કર્યા ત્યારે પુનઃ છ એક દિવસ અગાઉ તંત્ર દ્વારા જે છે પંચાલ રોડથી ફોરેસ્ટ કોલોની સુધીની ગટર લાઇનો ખુલ્લી કરી દેતા આશરે 5 ફૂટ કરતાં વધારે ઊંડાઈ ધરાવતી ગટર લાઇનમાં ટ્રેક્ટર પડતા અકસ્માત સર્જાયો હતો અને ભારે જહેમત બાદ જે છે ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું ત્યારે ખુલ્લી કરાયેલ ગટર લાઇનથી અકસ્માતનો મોટો ભય ઊભો થયો છે અને 6 દિવસનો સમય વીતવા છતાં ખુલ્લી કરેલ ગટર લાઇન અંગે કોઈપણ કાર્યવાહી ન કરાતા ખરાબ દુર્ગંધ અને ગંદકીથી વેપારીઓ અને રાહદારીઓ અને પ્રજાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ખરાબ દુર્ગંધ અને ગંદકીથી આરોગ્ય સામે ખતરો ઊભો થવાની શક્યતાઓ નકારી શકાતી નથી ત્યારે ગટર લાઇન ખુલ્લી કરી દેતા વેપારીઓ દુકાનમાં જઈ શકતા ન હોવાથી વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ચૂક્યા છે ત્યારે તંત્ર દ્વારા ખુલ્લી કરેલ ગટર લાઇનનું કામ પૂર્ણ કરી વેપારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી વેપારીઓની પ્રબળ માંગ સામે આવી છે। ટીડીઓમાં મેં ટીડીઓ સાહેબે અમારી વાતો ભરવા તૈયાર નથી બરાબર તો હું અમારા અમને તો બીમારીની બીક છે હું ધંધો તો મોજ થાય થતો નથી બરાબર પણ બીમારીની વધારે બીક છે એટલે અમે આરોગ્ય ખાતામાં અરજી કરવા માગીએ છીએ। આ જેને તોડ્યું છે તાકીદે એ રીતે વ્યવસ્થિત કરી જાય જેથી અમારા છે ને આગળ કોઈ કાર્યવાહી ના કરવી પડે અને અમારો રોગચાળો ફાટી ના નીકળે તો અમારા તંત્રને કહેવું છે જેટલું જલ્દી બને એટલું આ કામકાજ તમને પૂર્ણ કરી આપી।